મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી હું વડીલોની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને ખૂબ નજીકથી જોતો આવ્યો છું. શું તમે ક્યારે સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરને એક સવાલ પૂછ્યો છે કે શું હું સાચે જ સ્વસ્થ છું કે બસ આદતથી જીવિત છું? ઘણા બધા વડીલો એવા હોય છે જે કહે છે કે હવે તો ઉંમર થઈ ગઈ છે. થોડો ઘણો દુખાવો, થાક, નબળાઈ તો રહેશે જ, પરંતુ શું આ સાચું છે કે આપણે ધીરે ધીરે બીમારીઓને જ આપણી ઉંમરનો ભાગ માની લીધો છે? આજે હું તમારી સાથે એ જ વાત કરવા જઈ રહ્યો છું જે મોટા ભાગે કોઈ ડોક્ટર સીધી રીતે નથી કહેતા. દરરોજ મારી પાસે એવા માતાપિતા આવે છે જેમના રિપોર્ટ તો સામાન્ય હોય છે, પણ તેમનું જીવન સામાન્ય નથી હોતું. તેમને ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, મન ઉદાસ રહે છે, શરીર ભારે લાગે છે. અને જ્યારે હું તેમને પૂછું છું કે તમને શું તકલીફ છે, તો જવાબ આવે છે, કંઈ ખાસ નહીં ડોક્ટર, બસ ઉંમર થઈ ગઈ છે. અહીં જ સૌથી મોટો ભ્રમ પેદા થાય છે. ઉંમર વધવી એ બીમારી નથી. શરીર તમને સ્પષ્ટ સંકેત આપે છે કે તમે સ્વસ્થ છો કે નહીં. જો તમે આ સંકેતોને ઓળખી લો તો ઘણી મોટી સમસ્યાઓથી પહેલાં જ બચી શકાય છે. આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું એવા 6 સંકેતો, એવી 6 નિશાનીઓ, જો તે તમારામાં જોવા મળે તો સમજી લો કે તમે ખરેખર અંદરથી સ્વસ્થ છો. અને જો આમાંથી કેટલીક નિશાનીઓ ગાયબ છે તો ડરવાની જરૂર નથી, પણ સમજવાની જરૂર છે. પરંતુ તે પહેલા એક નાનો સવાલ: શું તમે ક્યારે વિચાર્યું છે કે 2 લોકો એક જ ઉંમરના હોવા છતાં આટલા અલગ કેમ દેખાય છે? એક 70 વર્ષની વ્યક્તિ સીધી ચાલે છે, સ્મિત કરે છે, પોતાના કામ જાતે કરે છે. અને બીજી 70 વર્ષની વ્યક્તિ દરેક સમયે થાકેલી, ચીડિયા સ્વભાવની અને બીમાર જેવી કેમ લાગે છે? ફરક ઉંમરનો નથી, ફરક આ નિશાનીઓનો હોય છે. હવે હું તમને મારા દર્દીઓના થોડા ઉદાહરણો આપું છું જેથી વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય. મારી પાસે એકવાર એક વૃદ્ધ માતાજી આવ્યા જેમની ઉંમર લગભગ 68 વર્ષ હતી. તેમણે કહ્યું, ડોક્ટર, મને કોઈ મોટી બીમારી નથી, પણ હું પોતાને સ્વસ્થ પણ નથી માનતી. વાત કરવા પર ખબર પડી કે તેમને ઊંઘ પૂરી નથી આવતી. સવારે ઉઠતા જ શરીર ભારે લાગે છે અને દિવસભર ચિંતા રહે છે. તપાસમાં કંઈ ખાસ ન નીકળ્યું. ત્યારે મેં તેમને કહ્યું કે સમસ્યા બીમારીની નથી, સંકેતોની ઉણપની છે. ત્યાં જ બીજી બાજુ એક અંકલ આવ્યા, ઉંમર 72 વર્ષ. તે એકલા આવ્યા, કોઈના સહારા વગર. તેમણે કહ્યું, ડોક્ટર, બસ વર્ષમાં એકવાર બતાવવા આવી જાઉં છું. ના ઊંઘની તકલીફ, ના ભૂખની, ના મનની બેચેની. અને હવે આ જ ફરક હું તમને સમજાવવા માંગુ છું. હવે ચાલો પહેલી અને સૌથી મહત્વપૂર્ણ નિશાનીની વાત કરીએ. જો તમે સવારે ઉઠો છો અને તમારા મનમાં એ ભાવના આવે છે કે આજનો દિવસ સારો રહેશે, આ ખૂબ મોટી સ્વસ્થતાની નિશાની છે. ઘણા વડીલો સવારે ઉઠતા જ ડર, ચિંતા કે ભારેપણું અનુભવે છે. આ સામાન્ય નથી. સ્વસ્થ શરીરની સાથે સાથે સ્વસ્થ મન પણ જરૂરી છે. પહેલી નિશાની એ છે કે તમારી ઊંઘ ગાઢ અને સુકૂન આપનારી હોય. એનો અર્થ એ નથી કે તમને બિલકુલ સપના ન આવે, પરંતુ એ કે તમે વારંવાર જાગીને ન ઉઠો, અર્થાત તમારી ઊંઘ એકધારી આવે. જો તમે રાત્રે વારંવાર પડખું ફેરવો છો, વારંવાર ઉઠો છો, તો શરીર તમને બતાવી રહ્યું છે કે અંદર કંઈક ગરબડ છે. બીજી નિશાની એ છે કે સવારે ઉઠતા શરીરમાં હળવાશ અનુભવાય. ઘણા લોકો કહે છે કે સવારે ઉઠતા જ કમર, ઘૂંટણ, ગરદન બધું દુખવા લાગે છે. પરંતુ જો દરરોજ આ જ હાલ છે તો આ સ્વસ્થતાની નિશાની નથી. ત્રીજી નિશાની છે તમારી ભૂખ. જો તમને સમયસર ભૂખ લાગે છે
અને જમ્યા પછી સંતોષ અનુભવાય છે તો સમજો પાચન ઠીક છે. વડીલોમાં મોટાભાગે ભૂખ ન લાગવી, જલ્દી પેટ ભરાઈ જવું કે જમ્યા પછી ભારેપણું રહેવું સામાન્ય થઈ જાય છે. પરંતુ આ સામાન્ય હોવું એ સાચું હોવું નથી. ચોથી નિશાની છે તમારું મન. શું તમે નાની નાની વાતો પર ખુશ થઈ શકો છો? શું તમને વગર કારણે ગભરામણ રહે છે? ઘણા વડીલો કહે છે કે હવે મન ખુશ નથી રહેતું. પરંતુ મનનું ખુશ રહેવું પણ સ્વાસ્થ્યનો ભાગ છે. પાંચમી નિશાની છે તમારી ચાલવાની ક્ષમતા. શું તમે ડર વગર ચાલી શકો છો? શું તમને દરેક ડગલે પડવાનો ડર લાગે છે? શરીરનું સંતુલન ખૂબ મોટી નિશાની છે જેને લોકો મોટાભાગે નજરઅંદાજ કરી દે છે. અને છઠ્ઠી નિશાની જેના વિશે લોકો વાત કરતા અચકાય છે તે છે શરીરની સફાઈની ક્રિયાનું નિયમિત હોવું. જો આ ઠીક નથી તો શરીરની અંદર ઝેર જમા થવા લાગે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે જો આમાંથી કેટલીક નિશાનીઓ નથી તો શું થશે? ગભરાવાની જરૂર નથી. એનો અર્થ ફક્ત એટલો છે કે શરીર તમને પહેલાથી ચેતવણી આપી રહ્યું છે. હવે વિડિયોમાં આગળ હું તમને આ જ નિશાનીઓ સાથે જોડાયેલી 6 સમસ્યાઓને વિસ્તારથી સમજાવીશ કે કઈ સમસ્યા કેમ આવે છે અને કેવી રીતે વૃદ્ધ લોકો વગર દવાએ પણ પોતાની સ્થિતિને બહેતર બનાવી શકે છે. અત્યારે હું તમને એ જ કહેવા માંગીશ કે પોતાને ઘરડા કહીને પોતાની મુશ્કેલીઓને નજરઅંદાજ ન કરો. શરીર ખૂબ સમજદાર છે, બસ આપણે તેની ભાષા સમજવાની હોય છે. આગળ આપણે આ જ વાતને વધુ ઊંડાણથી સમજીશું. એવા ઉદાહરણો સાથે જેને સાંભળીને તમે પોતાને કે તમારા ઘરના કોઈ વડીલને જરૂર ઓળખી શકશો. પણ તે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને તમારી કોઈ સમસ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તેના માટે પણ ઉપાય આપીશું. હવે વાત કરીએ પહેલી મોટી સમસ્યાની જે ઘણા બધા વડીલોમાં જોવા મળે છે પરંતુ તેઓ તેને બીમારી માનતા જ નથી. આ સમસ્યા છે સતત થાક મહેસૂસ થવો. ઘણા વડીલો કહે છે કે કંઈ કર્યું પણ નથી તો પણ શરીર થાકેલું લાગે છે. સવારે ઉઠતા જ થાક લાગે છે, જાણે રાત્રે આરામ જ નથી મળ્યો. મિત્રો, આ કેવળ ઉંમરના કારણે નથી થતું. આ સંકેત છે કે શરીરની ઊર્જા બનાવવાની ક્ષમતા ઓછી થઈ રહી છે. મારી પાસે એક દર્દી આવ્યા, ઉંમર 65 વર્ષ. તેમણે કહ્યું, ડોક્ટર, હું હવે કંઈ પણ કરતા પહેલા વિચારું છું કારણ કે જલ્દી થાકી જાઉં છું. તપાસમાં કોઈ મોટી બીમારી ન નીકળી. ત્યારે મેં તેમને પૂછ્યું કે શું તમે દિવસમાં થોડી પણ શારીરિક ગતિવિધિ કરો છો? જવાબ મળ્યો નહીં કારણ કે થાક રહે છે. અહીં જ એક ચક્ર બની જાય છે. થાકના ડરથી ચાલવાનું ઓછું થાય છે અને ચાલવાનું ઓછું હોવાથી થાક વધુ વધી જાય છે. સ્વસ્થ વડીલની ઓળખ એ હોય છે કે તે થોડું ચાલ્યા પછી પણ પોતાને જીવંત મહેસૂસ કરે છે. જો તમને હળવું કામ કર્યા પછી પણ લાંબા સમય સુધી બેસવાની જરૂર પડે છે તો આ સમસ્યાની નિશાની છે. બીજી મોટી સમસ્યા છે ભૂખનું ઓછું થઈ જવું. ઘણા લોકો આને સામાન્ય માની લે છે. કહે છે, આ ઉંમરમાં ભૂખ ઓછી થઈ જાય છે. પરંતુ સત્ય એ છે કે જો શરીર સ્વસ્થ છે તો તેને ઊર્જાની જરૂર હોય છે અને ભૂખ લાગે જ છે. જો તમને દિવસમાં સમયસર ભૂખ નથી લાગતી કે જમવાનું સામે હોય તો પણ મન નથી થતું તો પાચનતંત્ર નબળું થઈ રહ્યું છે. એક વૃદ્ધ માતાજીએ મને કહ્યું, ડોક્ટર, હું પરાણે ખાઉં છું. આ વાક્ય ઘણું બધું કહી દે છે. ભોજન મજબૂરી ન હોવી જોઈએ. ભોજન શરીરની જરૂરિયાત અને આનંદ બંને હોય છે.
જ્યારે પાચન નબળું હોય છે તો શરીર ધીરે ધીરે બાકી પ્રણાલીઓને પણ પ્રભાવિત કરે છે. ત્રીજી સમસ્યા છે ઊંઘનું વારંવાર તૂટવું. ઘણા વડીલો કહે છે કે ઊંઘ તો આવી જાય છે પરંતુ વારંવાર ખુલી જાય છે. ક્યારેક પેશાબ માટે, ક્યારેક વગર કારણે. જો પેશાબ માટે વારંવાર તમારી ઊંઘ તૂટે છે તો અમે કોમેન્ટ બોક્સમાં એક વિડિયોની લિંક આપેલ છે જેને જોઈને તમારી સમસ્યા દૂર થઈ શકે છે. અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો. ઊંઘ વારંવાર તૂટે તો આ સંકેત છે કે મગજ અને શરીર બંને પૂરી રીતે શાંત નથી. ગાઢ ઊંઘ ન આવવાથી ધીરે ધીરે સ્મરણ શક્તિ, મનોદશા અને શરીરની તાકાતને ઓછી કરે છે. મારા એક દર્દી હતા, ઉંમર 70 વર્ષ. તેમને લાગતું હતું કે 2-4 કલાકની ઊંઘ પૂરતી છે, પરંતુ દિવસમાં તે ચીડિયા રહેતા હતા. નાની વાત પર ગુસ્સો આવી જતો હતો. અને જ્યારે ઊંઘ સુધરી તો તેમનો વ્યવહાર પણ બદલાઈ ગયો. ચોથી સમસ્યા છે મનનું ઉદાસ રહેવું. આ ખૂબ જ સામાન્ય છે, પરંતુ બહુ ઓછા લોકો આના પર ધ્યાન આપે છે. વડીલો મોટાભાગે કહે છે કે હવે શેની ખુશી, પરંતુ સતત ઉદાસી, મન ન લાગવું, કોઈ સાથે વાત કરવાનું મન ન થવું આ સ્વસ્થતાની નિશાની નથી. એક અંકલ આવ્યા. તેમણે કહ્યું, ડોક્ટર, બધું ઠીક છે, બસ મન ભારે રહે છે. કોઈ કારણ નથી. આ સ્થિતિ ધીરે ધીરે એકલતા અને નિરાશામાં બદલાઈ શકે છે. સ્વસ્થ વડીલ એ હોય છે જેને નાની નાની વસ્તુઓમાં પણ રસ મળે છે. પાંચમી સમસ્યા છે સંતુલનનું બગડવું. ચાલતી વખતે લડખડાવવું, અચાનક ઊભા થવા પર ચક્કર આવવા, સીડીઓથી ડર લાગવો. ઘણા લોકો આને નબળાઈ કહીને ટાળી દે છે, પરંતુ આ સંકેત છે કે શરીરનો તાલમેલ નબળો થઈ રહ્યો છે. એકવાર એક વડીલ પડી ગયા હતા કારણ કે તેમણે સંતુલનની સમસ્યાને ગંભીરતાથી ન લીધી. બાદમાં તેમને લાંબા સમય સુધી પથારીમાં રહેવું પડ્યું. જો સમય રહેતા સંકેત સમજી લેવામાં આવે તો આ ટળી શકતું હતું. છઠ્ઠી સમસ્યા છે શરીરની સફાઈની પ્રક્રિયાનું ઠીક ન હોવું. આના પર લોકો ખુલીને વાત નથી કરતા, પરંતુ જો આ નિયમિત નથી તો શરીરની અંદર ગંદકી જમા થતી જાય છે. આનાથી માથાનો દુખાવો, ભારેપણું, ચીડિયાપણું અને બીજી ઘણી સમસ્યાઓ પેદા થાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે જો આ સમસ્યાઓ છે તો શું એનો અર્થ તમે અસ્વસ્થ છો? એનો અર્થ એ છે કે શરીર તમને પહેલાથી સંકેત આપી રહ્યું છે. સારી વાત એ છે કે આ સમસ્યાઓને શરૂઆતી અવસ્થામાં સુધારી શકાય છે. હવે હું તમને જણાવીશ કે સ્વસ્થ રહેવાની 5 મજબૂત નિશાનીઓ કઈ છે. એવી નિશાનીઓ જેને જો તમે પોતાની અંદર જોઈ લો છો તો તમને ભરોસો થઈ જશે કે તમારું શરીર સાચી દિશામાં છે. સાથે જ હું એ પણ જણાવીશ કે આ સમસ્યાઓને નજરઅંદાજ કરવાથી આગળ ચાલીને કઈકી મોટી મુશ્કેલીઓ પેદા થઈ શકે છે, જેથી તમે સમય રહેતા સતર્ક થઈ શકો. હવે આ સમજવું ખૂબ જરૂરી છે કે સ્વસ્થ રહેવાની જે 5 મજબૂત નિશાનીઓ હોય છે તે અચાનક નથી આવતી. તે રોજબરોજની નાની આદતો અને શરીરના સાચા તાલમેલનું પરિણામ હોય છે. જ્યારે આ નિશાનીઓ મોજૂદ હોય છે ત્યારે શરીર જાતે જ કહી દે છે કે તે અંદરથી ઠીક ચાલી રહ્યું છે. સૌથી પહેલી મજબૂત નિશાની હોય છે શરીરમાં સ્થિરતા અને ભરોસો. એનો અર્થ એ છે કે તમે ચાલતી વખતે, ઉઠતા બેસતા સમયે ડર મહેસૂસ નથી કરતા. ઘણા વડીલો ધીરે ધીરે દરેક કામમાં ડરને જોડી દે છે. ખુરશીમાંથી ઉઠતી વખતે, પથારીમાંથી ઉતરતી વખતે, નહાતી વખતે દરેક જગ્યાએ મનમાં આશંકા રહે છે કે ક્યાંક પડી ન જઈએ. પરંતુ સ્વસ્થ વ્યક્તિનું શરીર અને મગજ એકબીજા પર ભરોસો કરે છે.
જો તમે વધારે વિચાર્યા વગર સામાન્ય ગતિથી ચાલી શકો છો તો આ ખૂબ મોટી સારી નિશાની છે. મારી પાસે એક માજી આવતા હતા, ઉંમર લગભગ 70 વર્ષ. તે કહેતા હતા, ડોક્ટર, મને પડવાનો ડર નથી લાગતો. હું બસ ધ્યાનથી ચાલું છું. બસ આ જ ફરક છે. ડર અને સાવધાનીમાં અંતર હોય છે. સાવધાની સ્વસ્થતા છે અને ડર નબળાઈનો સંકેત. બીજી મજબૂત નિશાની છે મનની સ્પષ્ટતા. એનો અર્થ છે કે તમારું મગજ ખૂબ વધારે ગૂંચવાયેલું નથી રહેતું. તમે વાત સમજી શકો છો, નિર્ણય લઈ શકો છો અને નાની વાતો પર બહુ વાર સુધી અટકેલા નથી રહેતા. વડીલોમાં મોટા ભાગે જોવા મળે છે કે એક જ વાત વારંવાર વિચારતા રહે છે. આ મનના થાકનો સંકેત છે. એક સ્વસ્થ વડીલ એ હોય છે જે પોતાના રોજના કામ જાતે નક્કી કરી શકે છે. શું પહેરવું છે, શું જમવું છે, ક્યાં જવું છે, આ બધી વાતોમાં બહુ વધારે ગૂંચવણ નથી હોતી. આ મગજના સંતુલનની નિશાની છે. ત્રીજી મજબૂત નિશાની છે પાચન પછીની હળવાશ. ઘણા લોકો કહે છે કે જમ્યા પછી થોડો આરામ કરવો તો જરૂરી છે. હા, આરામ કરવો ઠીક છે, પરંતુ જો જમ્યા પછી હંમેશા સુસ્તી, ઊંઘ અને ભારેપણું છવાઈ જાય તો આ સાચું નથી. સ્વસ્થ શરીર જમ્યા પછી ઊર્જા મહેસૂસ કરે છે, ના કે બોજ. મારા એક દર્દી હતા જે બપોરનું જમ્યા પછી સીધા સૂઈ જતા હતા. તેમણે આને આદત માની લીધી હતી. પરંતુ જ્યારે તેમની દિનચર્યા બદલાઈ અને પાચન સુધર્યું તો તેમણે જાતે કહ્યું કે હવે જમ્યા પછી ચાલવાનું મન થાય છે. ચોથી મજબૂત નિશાની છે ભાવનાઓનું સંતુલન. એનો અર્થ એ નથી કે ક્યારે ગુસ્સો નહીં આવે કે ક્યારે ઉદાસી નહીં હોય. એનો અર્થ છે કે ભાવનાઓ આવતી જતી રહે છે, ટકતી નથી. ઘણા વડીલો નાની વાત પર બહુ વાર સુધી દુઃખી રહે છે. કોઈ વાત દિલ પર લાગી જાય છે અને દિવસો સુધી મન ખરાબ રહે છે. સ્વસ્થ મન એ હોય છે જે વાતને સમજે છે, સ્વીકાર કરે છે અને આગળ વધી જાય છે. જો તમે કોઈની વાત સાંભળીને થોડી વાર વિચારો છો અને પછી મન શાંત થઈ જાય છે તો આ ખૂબ સારી નિશાની છે. પાંચમી મજબૂત નિશાની છે શરીરની કુદરતી જરૂરિયાતોનું નિયમિત હોવું. જ્યારે શરીર સમયસર પોતાની સફાઈ કરે છે ત્યારે અંદર કોઈ ઝેર જમા નથી થતું. આનાથી ત્વચા સાફ રહે છે, મન હળવું રહે છે અને માથું ભારે નથી લાગતું. ઘણા લોકો આ વાતને છુપાવે છે, પરંતુ આ જ એ જગ્યા છે જ્યાંથી ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. હવે અહીં એક બહુ સામાન્ય સવાલ આવે છે. લોકો પૂછે છે કે જો આ નિશાનીઓ નથી તો શું હવે બહુ મોડું થઈ ગયું છે? આનો જવાબ છે ના. શરીર ખૂબ સહનશીલ હોય છે. જ્યાં સુધી શ્વાસ ચાલી રહ્યા છે ત્યાં સુધી સુધારની સંભાવના રહે છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોકો સંકેતોને સમજીને પણ ટાળી દે છે. કહે છે કે હવે આ ઉંમરમાં શું બદલશે? આ જ વિચાર સૌથી વધુ નુકસાન કરે છે. મારી પાસે એક વડીલ આવ્યા જેમની ઉંમર 75 વર્ષ હતી. તેમણે કહ્યું, ડોક્ટર, જો હું 60ની ઉંમરમાં આ બધું જાણતો હોત તો સારું હોત. મેં તેમને કહ્યું કે આજે જાણવું પણ ખૂબ મોટી વાત છે. તેમણે ધીરે ધીરે પોતાના જીવનમાં બદલાવ કર્યો અને થોડા મહિનાઓમાં જાતે ફરક મહેસૂસ કર્યો. હવે એ પણ સમજવું જરૂરી છે કે આ મજબૂત નિશાનીઓના રસ્તામાં કઈ અડચણો આવે છે. સૌથી મોટી અડચણ છે એકલતા. જ્યારે વડીલો પોતાને એકલા મહેસૂસ કરે છે તો શરીર પણ નબળું પડવા લાગે છે. બીજી અડચણ છે ડર. ડર બીમારીનો નહીં, ભવિષ્યનો. ત્રીજી અડચણ છે આદતો સાથે ચોંટી રહેવું. ઘણા લોકો કહે છે કે અમે તો વર્ષોથી આવું જ કરતા આવ્યા છીએ. પરંતુ શરીર દરરોજ બદલાય છે.
તેની જરૂરિયાતો પણ બદલાય છે. આગળ હું તમને ખૂબ સ્પષ્ટ રીતે જણાવીશ કે કઈ ગેરસમજણો વડીલોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. એવી વાતો જે સાંભળવામાં સામાન્ય લાગે છે, પરંતુ અંદરને અંદર શરીરને નબળું કરે છે. સાથે જ હું એ પણ જણાવીશ કે પરિવારના લોકો અજાણતા કઈ ભૂલો કરી બેસે છે, જેનાથી વડીલોનો આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે. હવે એ સૌથી મોટી ગેરસમજણોની વાત કરવી જરૂરી છે, જે વડીલોને ધીરે ધીરે અંદરથી નબળા બનાવી દે છે. આ ગેરસમજણો એટલી સામાન્ય છે કે લોકો આને સાચું માની લે છે અને પછી શરીર જે સંકેત આપે છે તેને અનદેખો કરી દે છે. સૌથી પહેલી અને સૌથી ખતરનાક ગેરસમજ એ છે કે વધતી ઉંમર સાથે દુખાવો, થાક અને નબળાઈ આવવી જ જોઈએ. આ વાત વારંવાર સાંભળતા મગજમાં બેસી જાય છે. પરંતુ સત્ય એ છે કે ઉંમર સાથે અનુભવ વધે છે, સમજ વધે છે, પરંતુ શરીરનું પૂરી રીતે જવાબ આપી દેવું સામાન્ય નથી. જો તમારો દિવસ દરરોજ દુખાવા સાથે શરૂ થાય અને દુખાવા સાથે પૂરો થાય, તો આ શરીરનો અવાજ છે, ના કે ઉંમરનો નિયમ. મારી પાસે એક વડીલ આવ્યા હતા જેમની ઉંમર લગભગ 70 વર્ષ હતી. તેમણે કહ્યું, ડોક્ટર, હવે તો ઘૂંટણમાં દુખાવો રહેશે જ. મેં તેમને પૂછ્યું, શું તમારા સાથે રહેતા તમારી ઉંમરના લોકોને એટલો જ દુખાવો છે? તેઓ ચૂપ થઈ ગયા. આ જ ચૂપ્પી બતાવે છે કે આપણે ઘણીવાર જૂઠને સાચું માની લઈએ છીએ. બીજી ગેરસમજ છે કે દવાઓ વગર હવે કામ નહીં ચાલે. ઘણા વડીલો સવારે ઉઠતા જ મુઠ્ઠી ભરીને ગોળીઓ જુએ છે અને માની લે છે કે આ જ જીવન છે. દવા જરૂરી હોઈ શકે છે, પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ કેવળ દવા નથી હોતી. જ્યારે દવા આદત બની જાય છે, ત્યારે શરીરની પોતાની તાકાત વધુ નબળી પડવા લાગે છે. એક માતાજીએ કહ્યું, ડોક્ટર, જો હું દવા ન લઉં તો ડર લાગે છે. આ ડર અસલમાં શરીરથી નહીં, આદત સાથે જોડાયેલો હોય છે. જ્યારે જીવનમાં સાચી દિનચર્યા, સાચી ઊંઘ અને સાચું ભોજન જોડાય છે, ત્યારે ઘણીવાર દવાઓની જરૂરિયાત ઓછી થઈ શકે છે. ત્રીજી ગેરસમજ છે કે હવે આરામ જ કરવો જોઈએ. આરામ જરૂરી છે, પરંતુ સતત બેસી રહેવું કે સૂઈ રહેવું શરીરને કાટ લગાડી દે છે. ઘણા વડીલો કહે છે કે હવે શું કામ દોડવું અને શું કામ ચાલવું. પરંતુ શરીરને ગતિ જોઈએ, પછી ભલે તે ધીમી જ કેમ ન હોય. મેં એવા ઘણા વડીલો જોયા છે જે દિવસભર ખુરશી પર બેસી રહે છે અને પછી કહે છે કે શરીર સાથ નથી આપતું. શરીર સાથ એટલા માટે નથી આપતું કારણ કે તેને ચાલવાનો મોકો જ નથી મળતો. ચોથી ગેરસમજ છે કે મનની ઉદાસી કોઈ બીમારી નથી. લોકો કહે છે કે બસ મન એવું જ રહે છે. પરંતુ સતત મન ભારે રહેવું, કોઈ સાથે વાત કરવાનું મન ન કરવું, કોઈ વસ્તુમાં રુચિ ન હોવી, આ બધા સંકેત છે કે અંદર કંઈ ઠીક નથી. એક અંકલે મને કહ્યું હતું, ડોક્ટર, હું કોઈને હેરાન નથી કરવા માંગતો. પરંતુ અંદરને અંદર તે જાતે હેરાન થઈ રહ્યા હતા. જ્યારે તેમણે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે ધીરે ધીરે તેમનું મન હળવું થયું. મનની સમસ્યાને છુપાવવી શરીરની સમસ્યાને વધારી દે છે. પાંચમી ગેરસમજ છે કે શરીરની કુદરતી સફાઈની સમસ્યા પર વાત કરવી શર્મની વાત છે. ઘણા વડીલો આ વિષય પર ચૂપ રહે છે. પરંતુ જ્યારે આ પ્રક્રિયા સાચી નથી હોતી, ત્યારે શરીરમાં ભારેપણું, ચીડિયાપણું અને માથાનો દુખાવો વધવા લાગે છે. મેં ઘણા દર્દીઓને જોયા છે જે આ જ કારણે દવા વધારતા ગયા, જ્યારે અસલી સમસ્યા ક્યાંક બીજી હતી. હવે અહીં પરિવારની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. ઘણીવાર પરિવારના લોકો અજાણતા એવી વાતો કહી દે છે જે વડીલોના આત્મવિશ્વાસને તોડી દે છે. જેમ કે એ કહેવું કે તમારાથી હવે આ નહીં થાય.
તમે રહેવા દો, હું કરી દઉં છું. સાંભળવામાં આ મદદ લાગે છે, પરંતુ આની અસર ઊંધી પડે છે. જ્યારે વડીલોને વારંવાર એ અહેસાસ અપાવવામાં આવે છે કે તેઓ નબળા છે, તો તેઓ સાચે જ પોતાને નબળા માનવા લાગે છે. ધીરે ધીરે તેમનું મન અને શરીર બંને પાછળ હટવા લાગે છે. એક માતાજીએ કહ્યું હતું, ડોક્ટર, હવે મારા ઘરવાળા મને કંઈ કરવા જ નથી દેતા, મને બેસાડી દે છે. બહારથી આ આરામ લાગે છે, પરંતુ અંદરથી આ લાચારી બની જાય છે. એક બીજી મોટી ગેરસમજ છે કે વડીલોને નવી વસ્તુઓ શીખવાની જરૂર નથી, પરંતુ મગજને સક્રિય રાખવા માટે નવું શીખવું ખૂબ જરૂરી છે. પછી ભલે તે કંઈક નવું વાંચવું હોય, કોઈ સાથે નવી વાત કરવી હોય કે કોઈ નાના કામની જવાબદારી લેવી હોય. જ્યારે મગજ સક્રિય રહે છે, ત્યારે શરીર પણ તેનો સાથ આપે છે. જ્યારે મગજ થાકી જાય છે, ત્યારે શરીર પણ થાકવા લાગે છે. હવે એ પણ સમજવું જરૂરી છે કે આ ગેરસમજણો એક દિવસમાં પેદા નથી થતી. આ ધીરે ધીરે સમાજ, પરિવાર અને પોતાની વિચારસરણીથી બને છે. પરંતુ સારી વાત એ છે કે આને બદલી શકાય છે. આગળ હું તમને એ જણાવીશ કે આ બધી સમસ્યાઓ અને ગેરસમજણો હોવા છતાં કેવી રીતે વડીલો પોતાના જીવનમાં ફરીથી ભરોસો, ઊર્જા અને સંતુલન લાવી શકે છે. સાથે જ હું એ પણ જણાવીશ કે કઈ નાની આદતો રોજ અપનાવવાથી શરીર અને મન બંને મજબૂત થાય છે. અને કેવી રીતે આ 6 સમસ્યાઓને એક એક કરીને કાબૂમાં લાવી શકાય છે. હવે સૌથી જરૂરી સવાલ એ છે કે જ્યારે સમસ્યાઓ સમજાઈ ગઈ, ગેરસમજણો પણ સાફ થઈ ગઈ, તો આગળ શું કરવામાં આવે? ઘણા વડીલો અહીં આવીને અટકી જાય છે. કહે છે કે વાતો તો ઠીક છે ડોક્ટર, પણ હવે બદલવું મુશ્કેલ છે. સત્ય એ છે કે બદલાવ મુશ્કેલ નથી હોતો. ડર મુશ્કેલ હોય છે. સૌથી પહેલું પગલું હોય છે પોતાના શરીરની વાત સાંભળવી. શરીર ખૂબ પહેલાથી બોલવાનું શરૂ કરી દે છે, પરંતુ આપણે સાંભળતા નથી. જો તમને સવારે ઉઠતા જ ભારેપણું લાગે છે, જો મન વગર કારણે ઉદાસ રહે છે, જો નાનું અંતર ચાલવામાં પણ ડર લાગે છે, તો આને ઉંમર કહીને ટાળવાનું બંધ કરો. આને સંકેત માનો. બીજું પગલું છે દિનચર્યામાં થોડું અનુશાસન લાવવું. એનો અર્થ એ નથી કે બહુ કડક નિયમ બનાવી લેવામાં આવે. એનો અર્થ છે એક નક્કી સમયે ઉઠવું, એક નક્કી સમયે ભોજન કરવું અને એક નક્કી સમયે આરામ કરવો. શરીરને સમયનો ભરોસો જોઈએ. જ્યારે શરીરને ખબર હોય છે કે ક્યારે શું થશે, ત્યારે તે બહેતર કામ કરે છે. ત્રીજું પગલું છે શરીરને રોજ થોડું ચાલવા દેવું. આ ચાલવું તેજ ન હોવું જોઈએ અને લાંબુ પણ ન હોવું જોઈએ, પરંતુ રોજ હોવું જોઈએ. ઘણા વડીલો કહે છે કે આજે નથી ચાલ્યા, કાલે ચાલી લઈશું. પરંતુ શરીર કાલ પર નથી ચાલતું, તે આજ પર ચાલે છે. રોજનું થોડું ચાલવું શરીરને સંદેશ આપે છે કે તે હજુ જરૂરી છે. ચોથું પગલું છે મનને હળવું રાખવું. મન ત્યારે જ હળવું થાય છે જ્યારે વાત બહાર આવે છે. ઘણા વડીલો પોતાના મનની વાતો અંદર જ દબાવીને રાખે છે. વિચારે છે કે બાળકોને શું બતાવીએ, તેમને પરેશાની કેમ આપીએ. પરંતુ મનની વાત ન નીકળવા પર શરીર બોજ ઉઠાવવા લાગે છે. કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે વાત કરવી ખૂબ મોટી દવા છે. પાંચમું પગલું છે પોતાને નકામા ન સમજવા. આ ખૂબ ઊંડી વાત છે. જ્યારે વડીલો પોતાને બોજ સમજવા લાગે છે, ત્યારે શરીર પણ જવાબ આપવા લાગે છે. ઘરમાં કોઈ નાનું કામ, કોઈ જવાબદારી, કોઈ નિર્ણય, આ બધું આત્મસન્માનને જીવંત રાખે છે. આત્મસન્માન રહેશે તો સ્વાસ્થ્ય પણ સાથ આપશે. હવે અહીં એક બહુ સામાન્ય ડરની વાત કરવી જરૂરી છે.
ઘણા વડીલો વિચારે છે કે જો તેમણે પોતાની સમસ્યા બતાવી તો લોકો તેમને નબળા સમજશે, પરંતુ સત્ય એ છે કે સમસ્યા બતાવવી નબળાઈ નથી પણ સમજદારી છે. જે સમય રહેતા બોલી દે છે તે જ સમય રહેતા સંભળી પણ જાય છે. મેં મારા અનુભવમાં જોયું છે કે જે વડીલો પોતાને સમજી લે છે તે જ સૌથી વધુ સ્વસ્થ રહે છે. તેઓ એ નથી કહેતા કે મને કંઈ નથી જોઈતું. તેઓ કહે છે કે મારે ઠીક રહેવું છે. હવે આ 6 સમસ્યાઓને જો એકસાથે જોવામાં આવે તો એક વાત સાફ થાય છે. આ સમસ્યાઓ અલગ અલગ નથી પણ આ એકબીજા સાથે જોડાયેલી છે. ઊંઘ ખરાબ થશે તો મન ઉદાસ થશે, મન ઉદાસ થશે તો શરીર થાકશે, શરીર થાકશે તો ચાલવાનું ઓછું થશે, ચાલવાનું ઓછું થશે તો સંતુલન બગડશે, સંતુલન બગડશે તો ડર વધશે અને ડર વધશે તો સ્વાસ્થ્ય વધુ નબળું થશે. પરંતુ આવી જ રીતે તેને સુધારી પણ શકાય છે. જો ચાલવાનું શરૂ થયું તો ઊંઘ સુધરશે, ઊંઘ સુધરશે તો મન શાંત થશે, મન શાંત થશે તો ભૂખ સુધરશે, ભૂખ સુધરશે તો શરીર મજબૂત થશે, શરીર મજબૂત થશે તો ભરોસો પાછો આવશે. આ એક ચક્ર છે. ફરક માત્ર એટલો છે કે તમે કયું ચક્ર પસંદ કરો છો. હવે હું દરેક પરિવારજનોને પણ કંઈક કહેવા માંગુ છું. જો તમારા ઘરમાં કોઈ વડીલ છે તો તેમને દરેક સમયે રોકશો નહીં. દરેક કામમાં તેમને ટોકશો નહીં. તેમની ગતિ ધીમી હોઈ શકે છે પરંતુ તેમની ઈચ્છા હજુ જીવંત છે. તેમને મોકો આપો. ભૂલ કરવા દો કારણ કે ભૂલથી ડર ખતમ થાય છે અને ડર ખતમ થશે તો સ્વાસ્થ્ય સુધરશે. વડીલો માટે સૌથી વધારે જરૂરી દવા સન્માન છે. જ્યારે તેમને સન્માન મળે છે ત્યારે તેમનું શરીર જાતે જ લડવાનું શરૂ કરી દે છે. હવે અંતમાં હું તમને એક સીધી વાત કહેવા માંગુ છું. જો તમારામાં આ 6 નિશાનીઓ છે તો પોતાને સૌભાગ્યશાળી સમજો અને જો નથી તો નિરાશ ન થાઓ. કારણ કે સમજ આવી જવી એ જ અડધો ઈલાજ છે. ઉંમર કોઈ સજા નથી. ઉંમર અનુભવનું નામ છે. અને અનુભવ ત્યાં સુધી સુંદર રહે છે જ્યાં સુધી શરીર અને મન બંને તેનો સાથ આપે છે. પોતાના શરીર સાથે લડશો નહીં. તેની સાથે મિત્રતા કરો. તેની ભાષા સમજો તો તે તમને ક્યારેય દગો નહીં આપે. જો તમે આ સમજી શક્યા તો વિશ્વાસ રાખો તમે માત્ર જીવિત નહીં રહો પણ સાચે જ સ્વસ્થ રહેશો. મળીએ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.